રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. આગામી 17 જુલાઈથી ગુજરાતમાં સારો વરસાદ પડશે. 17 થી 24 જુલાઈમાં ડાંગ, આહવા અને મધ્યમાં સારો વરસાદ પડશે. તો આ સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે. 17 થી લઈને 24 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 19 થી લઈને 22 તારીખ સુધી દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો સામનો કરવો પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 17 થી 22માં સારો વરસાદ વરસશે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદ છે. જો કે ગાંધીનગર અને અમદાવાદ હજુ પણ વરસાદથી કોરા ધાકોર રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ હવે ક્યારે વરસાદ પડશે અને ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદમાં વરસાદનું આગમન ક્યારે થશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મંતવ્ય થકી તેઓ પોતાનો વિચાર અને આગાહી વ્યક્ત કરશે. અંબાલાલ કાકા, જે ગાંધીનગર અને અમદાવાદમાં જે વરસાદ ખેંચાઈ રહ્યો છે તેના મુખ્ય કારણો શું છે? તેના મુખ્ય કારણો આપણે જોવા જઈએ તો ચોમાસું ઘડી જે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં સળગી ગઈ છે એનું મુખ્ય કારણ આ છે. અને લગભગ દેશના મધ્ય ભાગમાં જે લો પ્રેશર બેલ્ટ બનવું જોઈએ એ બેલ્ટ બરાબર બની રહ્યો નથી. અરબ સાગરનું અને બંગાળ ઉપસાગરનું વહન જે છે એ બરાબર સક્રિય નથી. પૂર્વ પશ્ચિમ મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે. ઉપરાંત દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે, આઈઓડી તટસ્થ છે. એટલે આ બધા કારણોના કારણે વ્યાપાર વાયુ જોર વધતું નથી, જેના કારણે ચરાચર વરસાદ થતો નથી. ઉપરાંત લો પ્રેશર બેલ્ટમાં 1000 કિલોમીટરની ડાયામીટર હોય, 400 કિલોમીટરની રેડિયસ હોય અને 500 કિલોમીટરમાં તેના ભાગમાં ધીરે ધીરે વાદળનો જમાવડો આગળ જતો હોય, ઉભી જતો હોય, આગળ જતો હોય. આવું લો પ્રેશર બેલ્ટ બને તો જ ચરાચર વરસાદ સારો થાય. પરંતુ વરસાદ મેઘ વાદળો પણ બરાબર બનતા નથી, તળીય વાદળો પણ બરાબર બનતા નથી. એટલે આવા વાદળો કારણે ખંડ વૃષ્ટિ થાય છે. આમ છતાં તારીખ 18 થી 25માં દેશના પશ્ચિમ ભાગમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં તારીખ 17 થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ બની શકે, નિર્માણ થઈ શકે તેવું પણ બની જી. જે બિલકુલ 17 જુલાઈ પછી ગુજરાતના જે કોરા ધાકોર વિસ્તારો છે તેની અંદર સારો વરસાદ થશે. તો કેટલાક જગ્યાએ ભારે અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે હવે આ સિસ્ટમ ક્યારે સક્રિય થશે ને કેટલા પ્રમાણમાં કેવો વરસાદ પડશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ.